કેરી ખરી જાય છે, પીરી પડી જાય. આપણે જો અત્યારે આવી ગયા છીએ આ વાડી. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. જો અત્યારે ટાઈમ થયો છે 9:30 જેવું, અને આપણે આ બાજુ ગદપમાં મોટર ચાલુ કરી હતી. તો એટલો અત્યારમાં પાઈ દઈ, પાવર વહી ગયો છે. અત્યારનું કાંઈક વાતાવરણ જો આવું છે. અત્યારમાં તપી ગયો તડકો. અહીં જામડાને છાયા ઘડીક બેસી ગયા કે પાવર આવે તો મોટર ચાલુ કરી તો એટલે પાઈ દે આયરે રે. અને અત્યારે આપણે જવાનું છે ઓલી વાડીએ એરડા નાણવા. અહીંયા એરડાનો ઉહેડ હાલે છે, એટલે અહીંયા હજી લગભગ 2-3 દી તો થઈ જાય છે નાણતા, કેમ કે હુકાઈ ગયા છે બધાય અને હરવે હરવે નાણવા પડે. સવારમાં તોય નાણાય, પછી બપોર પછી તો ખરવા મને આપણે લૂંગને અડીને ત્યાં બધા મને ખરવા. ખેડૂતને અહીંયા નૈણા નહોતા એટલે ફૂલ સુકાઈ ગયા છે. તો અત્યારે કીધું ઘડી કાંઈ હતા તા કીધું આટલો ગદપ પાઈ દે, પણ લાઇટ જ જતી રહી છે. એટલે તો જો હવે તો ચાલુ ઘડીક કરી ન કર પછી હાલ્યા જઈએ આપણે ઓલી વાડીએ. તો હાલો હવે જઈ ઓલી વાડીએ ને મળીએ આપણે ઓલી વાડીએ જઈને. નાણવા અને અત્યારે ટાઈમ થયો છે 12:30 જેવું. આપણે 2-4 સાપ ઓગાડી આવ્યા છે અને અત્યારે આવ્યા તો આપણે અહીંયા પાણી પીવા વળીએ. પાણી બદલાઈ નહોતા ગયા. અમારા બંસીબેન આ એકલા રમતા હતા અને અમારી અક્ષિતાને રંબાડતા હતા. અહીં સોરતી હતી ને એવું કરતી હતી. જો એ હુઈ ગઈ છે. આ બાજુ જો મસ્ત મજાની ચીતોડી થઈ ગઈ છે. જો પાકવા મને ચીતુડી એટલી આવી. આમ જો લુરખા મોઢે જ આવી, સીધો લુરખા જ થયા. પાંદડા કરતા ચીતુડી જાજી છે. આ બાજુ જો આમાં બદામી પાકી છે. જો અહીંયા એક રહે. પાંદડા હોય ને એટલે દેખાય નહીં આમાં. અને કેરીઓ જો આવી થઈ જાય છે. આવડી કેરીઓ થઈ છે. આ બાજુ જો આપણે કાલના ને આજના આટલા એડા નેણા છે અહીંયા પડ્યા. બધા લુંગુ લઈ લે, હવે એક લુંગ ના રહેવા દેતા. હવે ઉહેડ જ કરી લેવાનો, એટલે વાર લાગે આમાં નકર ઓમ નાણતા હોય ને તો 2 દીમાં તો બધા નાણી જતા. પણ અફલ 2 દીમાં નહીં નાણાય, કેમ કે લાગે લેવાના થાય ને એટલે વાર લાગે. આમાં હજી 2-3 દી નીકળી જાય નાણવામાં, કેમ કે ઝીણા મોટા બધી લૂંગુ લઈ લે છે અત્યારે. આલી બાજુ જો રીંગણા થયા, પણ રીંગણા કોઈ ખાતું નહીં. મોટા થઈ ગયા પણ કોઈ રીંગણાનું શાક ન ખાતું હતા. આલી બાજુ 2-3 પોપૈયા છે. હા જો ટમેટી હતી પણ પાણી વગર પછી સૂકી ગઈ. પાણી ક્યારેક આવે ને ન આવે. ભૂવા દે ને તો હિંચકો નાખ એટલે હુઈ જાય.
હજી જો આમાં આટલી કેરીઓ છે ને, પણ આમાં એને હજી ખરી જઈશ કેરીઓ. જો આ કેરી ખરી જાય છે, પીરી પડી જાય. જો અડે તો ખરી જાય, પવનની એટલી ખરી જાય આમાં. તો હાલો ઘડી કેળા નાણી આવી, હમણાં બપોરાનો ટાઈમ થઈ જાય. આપણે જો ઓલી વાડીએથી અત્યારે પાછા આવતા રહ્યા છીએ આ વાડીએ, અને આવીને ઘડીક આપણે પાણી ચાલુ કર્યું હતું. ગદપમાં સવારે આપણે પાતા તો પણ પાવર વહી ગયો તો સવારે. પાછું અત્યારે પાણી ચાલુ કર્યું તો પાછા 2 કેરા પીધા હતા. પાછો લાઇટ વહી ગઈ છે. હવે તો સાચી લાઇટ વહી ગઈ છે, ટાઈમ પૂરો થઈ ગયો. અત્યારે આપણે જઈશું આમ બાજરા બાજુ આંટો મારવા. રાતના કીધું રોજ આવી નથી ગયા ને, કાલના જોવા નતા ગયા. કાલ જોવા ગયા હતા પણ મોલા શેડા બાજુ નતા ગયા. અત્યારે મસ્તીનું સનસેટ થાય છે. અને હાલી બાજુ જો પવન ચક્રી એક ઊભી કરે છે, કરેણ અધેર કરીને મૂકી છે. લગભગ 2 દીમાં ઊભી કરી નાખશે. 2 થી 3 દીમાં કમ્પ્લીટ. હાલે આવું તાર હું અમારા બંસીબેન જઈશી અત્યારે આમ જાહેર બાજુ આંટો મારવા. ઓલી બાજુ એને રાતના કદાચ આવ્યા હોય તો જોઈ આવી. રોજ બોજ ખાધેલું હોય છે તો ખબર પડી જાય છે. ફરતી બાજુ દોરી તો આપણે બાંધી દીધી છે. જોયેલ બાજુ આ છેડો આપણે બાકી હતો ને તો આ છેડે એક દોરી બાંધી હતી આવી રીતના. એટલે બીજે સાંઈ આવે એવું તો નથી. કદાચ ટપીને અંદર કરી જાય ને તો અંદર જાય. ઓલ બાજુ આપણે એક વારો કાંટારો છે અને એક દોરી ઉપર આવી છે. નીચે ઓલો ઝાટકાનો વારો છે. એટલે એ બાજુ કંઈ ઘરે એવું છે નહીં. કદાચ કોક વાંહે થાય ને તો જ એ તપે, ન કરવું આવે નહીં, ઓછા આવે. આપણે જો આ બાજુ જાહેર બાજુ ગયા હતા ને તો અહીંયા જાહેરમાં એક કાસેર હતી. ઓલી બાજુ પાણીની ટાંકામાંથી આવેલી હતી. અમારે બંસીબેનને જો લઈ લીધી. દેખાય તો ખરી ભરી હસીમાં જો ઓલામાં કબલામાં એ કે મારે પાણી નાખ્યું કરે છે. એટલા પાણી ન રહે, ટાંકો મોટો હોય ને એમાં રહે. આજ સીમાં નાખીશ એ ઓલા ટાંકામાં ગાદાનો રહ્યો ને એમાં રહે. હવે લઈ જાય હે કે કયા પાણીમાં નાખે. બકડી આમ નહીં રે કઈ. એમ થયો છે 9 જેવું અને આપણે વારું કરી લીધા છે. અને અત્યારે આપણે જે લારામાં ઘઉં પડ્યા ને એ કીધું સાલીમાં ઢગો કરી અને બાસકા ભર લઈ. એ આપણે ચક્કી ઊંઘરા કાઢવાના, આમાં કરવાના. પણ હવે અત્યારે કીધું બાસકા ભરીને મૂકી દઈ. અને કાલે આપણે ટ્રેક્ટર ઓલી વાડીએ લઈ જવાનું. એટલે અમે ખાલી તો કરવું જ જોઈશે લારું. અહીંયા ઢગો કરી નાખીને બાસકા ભર. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? જો આજે છે બીજો દિવસ અને અત્યારે ટાઈમ થયો છે 8 જેવું. અને આજે તો વાદળા એવા થઈ ગયા ને આમ કેમ વરસાદ આવવાનો હોય. એકદમ આમ વરસાદી વાતાવરણ થઈ ગયું. જો ફરતી બાજુ વાદળા થઈ ગયા છે. અને 19-20 તારીખની એમ કંઈક આગાહી છે વરસાદની. માવઠું થાય છે એમ. આજે વાદળા દેખાણા છે. કદાચ થઈ જાય તો થઈ જાય, આના કઈ નેઠા નહીં. આલી બાજુ જો મસ્ત મજાના સુરત દાદા ઉગી ગયા છે. અને આજે આપણે ઓલી વાડીએ જવાનું છે. આજે તો ટ્રેક્ટર લઈને જવાનું છે.
ઓલી બાજુના જે શેડાના એડા નૈણા ની બાજુ અહીંયા ગાહાણીઓ બાંધીને મૂકી છે, એટલે અહીંયાથી હારવા જશે. તો કે ટ્રેક્ટર લેતા જઈ. અને કાલનો બ્લોક આપણે અહીંયા એન્ડ કરી મળી પછી કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.